નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબાશ્રી જાગૃતિનો જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। વિજાપુરના ખણુસા ગામે શ્રી મહાકાળી માતાજીનો ભવ્ય હવન પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। ભક્તિભાવથી તરબોળ થયું ગામ। સમાચાર થાય તો વિજાપુર તાલુકાના ખણુસા ગામે સાગર ડેરી પાસે આવેલ ભાવસુર રોડ ખાતે બિરાજમાન શ્રી મહાકાળી માતાજીનો હવન અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોમવારે તારીખ 29/6/2026ના રોજ ભક્તિભાવ પૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો। સમગ્ર ખણુસા ગામ દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં આચાર્ય દેવદત્ત દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે હવન સંપન્ન કરવામાં આવ્યો હતો, જેમાં સુમનભાઈ ભરતભાઈ પટેલ યજમાન તરીકે જોડાયા હતા। હવનની પૂર્ણાહુતિ બાદ માતાજીની મહાઆરતી ઉતારવામાં આવી હતી અને હરેશકુમાર અરવિંદભાઈ પટેલના પરિવાર દ્વારા ધ્વજારોહણ કરીને ધજાનું ચઢાવો કરવામાં આવ્યો હતો। મંદિરના પૂજારી પ્રજાપતિ જીતેન્દ્રભાઈ પૂજા અર્ચના અને મહાઆરતીની વિધિઓ કરાવી હતી। આ પાવન પ્રસંગે ગામના આગેવાન રશ્મિકાંતભાઈ પટેલ, નટવરભાઈ સોમાભાઈ પટેલ, અરવિંદભાઈ ચતુરભાઈ પટેલ તેમજ જેઠાબાપા યુવક મિત્ર મંડળના સભ્યોએ ખાસ જમણ ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રાત્રિના સમયે ગામની ગોપી મંડળની બહેનો દ્વારા ભજન કીર્તનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભાગ લઈને ભક્તિ રસનો લાભ લીધો હતો। વહેલી સવારથી મોડી રાત સુધી મહાકાળી માતાજીના જયકારથી સમગ્ર ખણુસા ગામનું વાતાવરણ ધાર્મિક અને ભક્તિમય બની ગયું હતું। સમગ્ર કાર્યક્રમની માહિતી આપતા ગામના વિનોદભાઈ પટેલે જણાવ્યું હતું કે ગ્રામજનોના સહકારથી આયોજિત આ મહોત્સવથી ગામમાં અનેરો ઉત્સાહ અને એકતાનો માહોલ સર્જાયો હતો। સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું। ત્યાં સુધી આપણી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને ખાસ કરીને આવા સમાચાર વધુમાં વધુ શેર કરવા વિનંતી છે। ધન્યવાદ।